શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નરનાર, ભવસાગરથી તરશો વ્રતની લીલા અપરંપાર. શ્રી પુરુષોત્તમ ભગવાનનું વ્રત એ પ્રભુ ભક્તિનો અનેરો લાહો આપતું વ્રત છે. આ વ્રત એટલે ઉપવાસ, ભક્તિ અને દર્શનનો ત્રિવેણી સંગમ. આ વ્રતમાં ધારણા, પારણા, એકટાણા અને ઉપવાસનો અનેરો મહિમા છે. તેમજ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, યોગ્ય અને શક્તિ મુજબ દાન કરવું, તેમજ પ્રભુ પુરુષોત્તમનું ધ્યાન કરવાનો અનેરો ઉત્સવ છે. આ વ્રતની પૂજા વિધિ, સ્થાપન, ઉત્થાપન તેમજ વ્રત છોડવાની વિધિ વિશે આપણે આગળના અધ્યાયમાં સાંભળ્યું. કદ્રી બ્રાહ્મણને પ્રભુના પાર્ષદો લઈ ગયા, પરંતુ તેના જમા ખાતામાં કોઈ સારું કાર્ય ન હતું, પરંતુ ઉધાર ખાતું ઘણું લાંબુ હતું. આથી તે વાનર યોનિમાં જન્મ પામ્યો. હવે આજના અધ્યાયમાં આપણે જોઈશું કે અનાયાસે આ વાનરે શ્રી પુરુષોત્તમ ભગવાનની કથાનું શ્રવણ કર્યું અને પવિત્ર કુંડમાં પડી જવાથી સ્નાન થયું. તેથી તેનો શ્રી હરિના ધામ ગોલોકમાં વાસ થયો. તો આજે આપણે સાંભળીએ અધ્યાય 28ની કથા વિશે અને પાવન પુરુષોત્તમ માસની કથા પણ સાંભળશું. અધ્યાય 28 છે કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં. તેમજ આજની પાવન કથા છે વૈકુંઠની જાત્રાની કથા. સાથે જ સાંભળશું શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. તો વિડીયોને અંત સુધી જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જય પુરુષોત્તમ લખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અધિક જેઠ વદ તેરસ, અધ્યાય 28 કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં. સૂત પુરાણીજી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, ભગવાન નારાયણે જે નારદજીને કથા કહી હતી તે કથા હું તમને આગળ કહું છું, તે સાંભળો. કદ્રી બ્રાહ્મણને પોતાના પાપોના ફળ સ્વરૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગ તીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળી નારદજીને શંકા થતા તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દુષ્ટાત્માનો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે શાથી જન્મ થયો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું. કદ્રી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું, તેનું ઉત્થાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો. પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા હશે. અહીં પણ ફળ ફૂલનો તોટો નહોતો, પણ કદ્રી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો નહોતો. આથી તેનું શરીર અશક્ત થવા લાગ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું નહીં, જેથી લાચાર હાલતમાં તે જ્યાં પડી રહ્યો. 1 મહિનો ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ પર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલા અશક્તિને લીધે તેની પકડ છૂટી જતા નીચે આવેલા કુંડમાં પડ્યો. તેમાં તે મરણ પામ્યો. એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૃચ્છા કરી, મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું, અજાણપણે અને ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે. આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો. ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં નામનો 28મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ પાવન પુરુષોત્તમ માસની આજની કથા, વૈકુંઠની જાત્રાની કથા.
નદી કિનારે રળિયામણું એક ગામ હતું. તેમાં એક પટેલ રહે. પટેલને 4 છોકરા હતા. પટેલે 4 દીકરાને પરણાવ્યા હતા. 5 વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાગતને ભોજન આપે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે. પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી નહોતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. સવારે પ્રાતઃ કાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતા. ત્યાં કાંઠા ગોરમાની પૂજા કરતા, કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ઘરે આવતા. તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના પૂજા પાઠ કરતા. ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા. પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલે ઊભા થઈને ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો એમાંથી એક સુપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારી કહે, આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે એવા નહોતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો, તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં. ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે મારા વહાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે માગવું હોય એ માગ. પટેલ બોલ્યા, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોતી નથી. મારી ઈચ્છા સદેહે વૈકુંઠની જાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગોલોક લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધાશોધ કરવા લાગ્યા, પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવ વૈકુંઠની જાત્રાએ ગયા હતા. થોડા દિવસ બાપાની શોધખોળ પછી કાંઈ પત્તો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવી પૂછ્યું, બાપા ક્યાંક જતા રહ્યા લાગે છે, પત્તો કાંઈ લાગતો નથી, અત્યારે શું કરવું? બ્રાહ્મણો કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે. ન આવે તો મરી ગયા સમજી તેમનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી આ 12મામાં માણસો આવ્યા હતા. પિંડ દાન દીધા. ત્યાં જ સરળ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરી ઘરે આવ્યા. પટેલને જોઈને બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂતેય નથી ને પલિતેય નથી. હું તો જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બધાને ઘણા સમજાવ્યા, પણ લોકોના ગળે વાત ન ઉતરી. સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે? પટેલ ભોળા હતા, તેમજ ધાર્મિક વિચારના હતા. તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીતર તમે મરી ગયા છો એમ માનીશું, તેમાં તમારું કંઈ ચાલશે નહીં. પટેલે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાજ તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે, માટે હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરજો. ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોંચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું, હે પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીતર મને અહીં કોઈ જીવવા નહીં દે. ભગવાન બોલ્યા, ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય. ભક્તની જીદ આગળ ભગવાને નમતું જોખ્યું ને બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જવાનું મળશે એ આશાએ બધાને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? એટલે પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળે એટલા લાડુ તો હશે ને? પટેલ કહે, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. પટેલ બોલ્યા, આટલા બધા. આમ કહી જ્યાં હાથ પહોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યા.
હે ભગવાન, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે મને આમાંથી ઉગારો, નહીતર હું પ્રાણ ત્યાગ કરીશ. ખરેખર પટેલ ચિતા ખડકી પ્રાણ ત્યજવા તૈયાર થયા ત્યાં ભગવાને અમૃત જળ છાંટી સાથે બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન થયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ આજનો શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ. ઓમ શ્રી ભાગવત ધર્માદિ બોધકાય નાય નમઃ. ઓમ ભક્તિ નીતિકૃતે નમઃ. ઓમ ઉદ્ધવ જ્ઞાન દાત્રે નમઃ. ઓમ પંચવિંશતિધા ગુરુવે નમઃ. ઓમ આચાર ભક્તિ મુક્ત્યાદિ વક્ત્રે નમઃ. ઓમ શબ્દોદ્ભવ સ્થિતયે નમઃ. ઓમ હંસાય નમઃ. ઓમ ધર્મ પ્રવક્ત્રે નમઃ. ઓમ સંકાદ્યોપદેશ કૃતે નમઃ. ઓમ ભક્તિ સાધન વક્ત્રે નમઃ. ઓમ યોગ સિદ્ધિ પ્રદાયકાય નમઃ. ઓમ નાના વિભૂતિ વક્ત્રે નમઃ. ઓમ શુદ્ધ ધર્માવબોધકાય નમઃ. ઓમ માર્ગત્રય વિભેદાત્મને નમઃ. ઓમ નાના શંકા નિવારકાય નમઃ. ઓમ ભિક્ષુ ગીતા પ્રવક્ત્રે નમઃ. ઓમ શુદ્ધ સાંખ્ય પ્રવર્તકાય નમઃ. ઓમ મનોગુણ વિશેષાત્મને નમઃ. ઓમ જ્ઞાપકોક્ત પુરુર વસે નમઃ. ઓમ પૂજા વિધિ પ્રવક્ત્રે નમઃ. ઓમ સર્વ સિદ્ધાંત બોધકાય નમઃ. ઓમ લઘુ સ્વમાર્ગ વક્ત્રે નમઃ. ઓમ સ્વસ્થાન ગતિ બોધકાય નમઃ. ઓમ યાદવાંગ ગોપ સંહસ્ત્રે નમઃ. ઓમ સર્વાશ્ચર્ય ગતિ ક્રિયાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.